દેવદૂત બન્યા છે જવાનો। આ વાત છે દેવદૂત બનેલા જવાનોની। એક તરફ આકાશી આફત તો બીજી તરફ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન। આપના ટીવી સ્ક્રીન પર જુઓ 5 તસવીરો। આ દ્રશ્યો છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોના। ભરૂચથી માંડીને સુરત સુધી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી। જો કે જળબંબાકારની સ્થિતિ વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા તે સૌ કોઈને વિચારતા કરી મૂકે તેવા છે। સુરતના પલસાણાના લીમડી ફળિયામાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુ થયું હતું। માંગરોળમાં એસડીઆરએફની ટીમોએ 300થી વધુ લોકોને જગ્યાએ ખસેડ્યા છે સલામત રીતે। આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં પાણીમાં ફસાયેલા વૃદ્ધા માટે ફાયર વિભાગના જવાન દેવદૂત બન્યા। ભરૂચના ઝઘડિયામાં પણ પાણીમાં ફસાયેલા ખાનગી કંપનીના કર્મચારીને સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી બચાવી લેવાયો હતો। બીજી બાજુ સુરતમાં ખાડીપુરની વચ્ચે ફસાયેલા નાગરિકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। વાત કરીશું સૌરાષ્ટ્રની। અહીંયા પણ દક્ષિણ ગુજરાત જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા હતા જવાનો। અમરેલીના બગસરામાં ફસાયેલા શ્રમિકોનું ફાયર વિભાગના જવાન રેસ્ક્યુ કર્યું હતું। પોરબંદરના બોડિયા ગામે ધસમસતા પાણીમાં ફસાયેલા ટ્રેક્ટર ચાલક સહિત લોકોનું ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડાયા। તો દ્વારકાના સાંબાઈ મંદિર નજીક પરિવાર પાણીમાં ફસાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અહીંયા પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરીને તમામ લોકોને સલામત જગ્યાએ ખસેડાયા છે।